ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુરલીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 7 ની અંદર લાસ્ટ થિયરી આપણે જોઈએ ગબડતી ગતિ. ગબડતી ગતિ એટલે રોલિંગ ગતિ, રોલ થવું, ગબડવું. પદાર્થ જ્યારે કોઈ સપાટી ઉપર ગબડે છે ત્યારે એ બે પ્રકારની ગતિ કરે છે. એક તો તેની અક્ષને અનુલક્ષીને, તેના સમતલને લંબ અને તેમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે, પ્લસ એ આગળ વધે છે. એટલે બે પ્રકારની ગતિ કરશે. એક તો રેખીય ગતિ, આગળ વધશે, અને બીજી હશે ચાક ગતિ. આ બંને પ્રકારની ગતિ એક સાથે કરે છે તે ગતિને ગબડતી ગતિ કહી શકાય. એટલે ફરે પણ છે અને આગળ પણ જાય છે. બરાબર. હવે ધારો કે કોઈ પદાર્થ આ રીતે ગબડતી ગતિ કરી રહ્યો હોય તો શું થશે એ થોડું જોઈએ. તો એના આ કેન્દ્ર સી ને અનુલક્ષીને એ ગબડી રહ્યો છે, ઓમેગા જેટલી ઝડપથી એ ફરી રહ્યો છે ગબડવા માટે. બરાબર. તો એના પરના જે અલગ અલગ બિંદુઓ છે, ધારો કે આ P1 બિંદુ છે, આ P0 બિંદુ છે, આ P2 બિંદુ છે. આ બધા બિંદુઓ એ અમુક વેગથી આગળ વધી રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, એટલે અમુક વેગથી આગળ વધી રહ્યા છે. તો આ પદાર્થને ધારો કે આપણે કણોનું તંત્ર કહીએ તો એની રેખીય ગતિ જે થાય છે એના માટે એનો વેગ કેટલો લેવો? તો કણોના તંત્ર માટે આપણે વેગ એ દ્રવ્યમાન કેન્દ્રનો લઈએ છીએ. તો આ પદાર્થનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ધારો કે v/cm છે. એનો મિનિંગ એ થયો કે આ બધા કણો આ દિશામાં v/cm જેટલી ઝડપથી ગતિ કરી રહ્યા હશે, રેખીય ગતિ કરી રહ્યા હશે. બધા કણો આગળ વધે છે. બરાબર. તો એની આગળ વધવાની ઝડપ કેટલી હશે? તો એના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ જેટલી, એટલે v/cm. બરાબર. હવે જો પદાર્થ આ ફરશે તો એમાંના દરેક કણ એ વર્તુળાકાર ગતિ કરશે. એટલે આ જે કણ આપણે દોર્યો છે P2 એ વર્તુળાકાર ગતિ કરશે. તો તેની વર્તુળાકાર ગતિની ઝડપ એ એની સ્પર્શકની દિશામાં હશે, જેને આપણે v વડે દર્શાવીએ, રેખીય ઝડપ. બરાબર. હવે આ P2 કણની પરિણામી ઝડપ કેટલી થશે, અથવા તો પરિણામી વેગ કેટલો થશે? તો આ બંનેનો સદિશ સરવાળો કરવાનો, v/cm અને v. આ ચાક ગતિને કારણે એનો રેખીય વેગ અને આ રેખીય ગતિને કારણે એનો રેખીય વેગ. તો બે સદિશોનો સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ. તો આ દિશામાં થશે તમારો પરિણામી વેગ v. એટલે આ પદાર્થનો પરિણામી વેગ તમને આ દિશામાં મળશે. બરાબર. રેખીય ગતિના વેગને vr વડે દર્શાવે. તો તમને એવું લાગશે કે આ જે પદાર્થ છે એ PO-P2 રેખાને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, એટલે આ દિશામાં આમ ચાક ગતિ કરે છે. બરાબર. તો યાદ રાખશું આપણે કે જો પદાર્થ ગબડતો હોય તો તેના બધા કણોનો રેખીય વેગ કેટલો લેવાનો? v/cm. બરાબર. દ્રવ્યમાન કેન્દ્રના વેગ જેટલો. અને તેને ચાક ગતિનો વેગ કેટલો લઈશું? તો r ત્રિજ્યાના માર્ગે વર્તુળાકાર ગતિ કરતા અથવા તો એવું લખી શકીએ કે પદાર્થની ચાક ગતિના કારણે કણનો રેખીય વેગ કેટલો હશે? તો ચાક ગતિના કારણે જે રેખીય વેગ આવે એને v = r ઓમેગા લખાય. બરાબર. એટલે r આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થાય. ધારો કે પદાર્થની ત્રિજ્યા કેપિટલ R લઈ લઈએ તો આ PO પદાર્થ માટે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ કેપિટલ R થશે. હવે આ જે ગતિ છે એ બે પ્રકારની આવે ગબડતી ગતિ. એક તો સરક્યા વિના ગબડવું, અને બીજું સરકીને ગબડવું. તો સરકીને ગબડવું એટલે શું? તો કે ગબડતા ગબડતા સ્લીપ થવું, સરકવું, એને કહેવાય સરકીને ગબડવું. અને બીજું સરક્યા વિના ગબડવું. હવે આપણે સરક્યા વિના ગબડતી ગતિનો અભ્યાસ કરવાના છે. તો એના માટેની શરત શું? ક્યારે પદાર્થ સરક્યા વિનાની ગતિ કરશે? તો આ જે PO પદાર્થ છે તે આ માર્ગે વર્તુળાકાર ગતિ કરશે આમ. એટલે એનો રેખીય વેગ સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં આવશે.
કેટલો આવશે તો v = એના વર્તુળમાંની ત્રિજ્યા r અને એની કોણીય ઝડપ એ આખા પદાર્થની કોણીય ઝડપ જેટલી થશે એટલે r ઓમેગા. હવે સરક્યા વિના ગબડે એટલે આ બિંદુ સરકે નહીં એટલે કોઈ રેખીય સ્થાનાંતર ન કરે. રેખીય સ્થાનાંતર ન કરે એટલે એનો રેખીય વેગ પરિણામી 0 થવો જોઈએ. પરિણામી 0 એટલે આ બેનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. ક્યારે 0 થાય જ્યારે આ બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય. એટલે વિરુદ્ધ દિશામાં તો છે જ, તો સરક્યા વિના પદાર્થ ગબડે તે માટેની શરત શું આવશે તો કે આ જે કણ છે જે જમીનના સંપર્કમાં છે એ સ્થિર થવું જોઈએ, એટલે સરકવું ન જોઈએ. સ્થિર ક્યાં થાય જ્યારે એનો પરિણામી વેગ 0 થાય એટલે બંને દિશામાં વેગ સરખા થાય એટલે VCM બરાબર r ઓમેગા થાય. એટલે જ્યારે સરક્યા વિના પદાર્થ ગબડશે ત્યારે VCM તમારે શું લેવાનું રહેશે r ઓમેગા. આ આપણે યાદ રાખશું મેઇન શરત સરક્યા વિના ગબડવાની. બરાબર. હવે સરક્યા વિના ગબડતા પદાર્થ માટે ગબડતી ગતિ માટે ગતિ ઉર્જા શોધીએ. શું શોધીએ ગબડતી ગતિ માટે ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા એ કોઈ પણ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઉર્જાને આપણે ગતિ ઉર્જા કહીએ. તો આમાં બે પ્રકારની ગતિ છે, રેખીય ગતિ અને ચાક ગતિ. બરાબર. તો ગબડતી ગતિ માટે ગતિ ઉર્જા શું થશે, એક તો રેખીય ગતિના કારણે ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિના કારણે ગતિ ઉર્જા. તો રેખીય ગતિના કારણે ગતિ ઉર્જા 12mv² આવે. m પદાર્થનું દળ અને વેગ પદાર્થનો લેવાનો એટલે કોનો લેવાનો દ્રવ્યમાન કેન્દ્રનો લેવાનો, પ્લસ ચાક ગતિકીય ઉર્જા શું આવે 12 I⍵². હવે I બરાબર mk² મૂકીએ, જ્યાં k ચક્રાવર્તનની ત્રિજ્યા થાય. એ તમને સમજાવ્યું હતું મેં આગળ પણ. બરાબર. અને ઓમેગા બરાબર VCM બરાબર r ઓમેગા છે, તો ઓમેગા બરાબર VCM/r મૂકીએ. આ સમીકરણની અંદર મૂકીએ તો શું થશે 12m VCM² પ્લસ 12 I બરાબર mk² અને ઓમેગા સ્ક્વેર એટલે VCM²/r r². હવે આમાંથી 12m VCM² કોમન કાઢીએ તો અહીંયા 1 રહી જશે અને અહીંયા 12m નીકળી ગયું, VCM² નીકળી ગયું એટલે k²/r². આ જવાબ આવશે ગતિ ઉર્જાનો. તો ગબડતા પદાર્થ માટે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે આ યાદ રાખીશું, જ્યાં VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે ગબડતી ગતિ માટે અમુક બીજા સૂત્રો તારવીએ. તો કોઈ ઢાળ ઉપરથી ગબડતો પદાર્થ જ્યારે નીચે પહોંચે છે ત્યારે તેનો વેગ કેટલો બને છે એનું સૂત્ર તારવીએ, અને ગબડતી ગતિ વખતે તેનો પ્રવેગ કેટલો હશે એનું સૂત્ર તારવીએ. નીચે પહોંચતા અથવા તો ગબડતી ગતિ માટેનો સૂત્ર એવું જ લખીએ. ધારો કે કોઈ પદાર્થ થીટા ખૂણાના ઢાળ ઉપરથી h ઊંચાઈનો ઢાળ છે અથવા તો કેવો થીટા ખૂણાનો ઢાળ છે એના ઉપર અહીંથી ગબડવાની શરૂઆત કરે છે. એટલે કે અહીં પદાર્થ સ્થિર છે એટલે શરૂઆતનો વેગ શું થશે 0. ગબડીને અહીં પહોંચે ત્યારે એનો વેગ v કેટલો હશે એ આપણે શોધવાનું છે. રેખીય ગતિનો વેગ, રેખીય વેગ કેટલો હશે શોધવાનું છે. તો જ્યારે પદાર્થ અહીંયા ક્યાંક હશે ત્યારે એના પર લાગતા બળ લખીએ તો નીચેની દિશામાં વજન બળ આવશે mg, સપાટી વડે લાગતું લંબ પ્રતિક્રિયા બળ n, અને આ દિશામાં આવશે ઘર્ષણ બળ F. બરાબર. હવે mg ના બે ઘટકો કાઢીએ તો આ ઘટક થશે અને આ ઘટક થશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા છે એટલે અહીંયા પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા આવશે એટલે આ થશે mg cos θ અને આ થશે mg sin θ. બરાબર. આ એ પદાર્થનું કેન્દ્ર છે એવું. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ x દિશામાં પદાર્થ પર લાગતું પરિણામી બળ, આ દિશામાં લાગતું પરિણામી બળ કેટલું થશે તો
આ દિશામાંનું બળ પ્લસ અને એની વિરુદ્ધ દિશામાંનું માઇનસ, એટલે mg sin થીટા પ્લસ અને f માઇનસ. બળ બરાબર થશે દળ ગુણ્યા પ્રવેગ. બળ બરાબર શું થશે? દળ ગુણ્યા પ્રવેગ. આ સમીકરણ નંબર 1. હવે પદાર્થ પર લાગતું ટોર્ક, પદાર્થ પર O ને અનુલક્ષીને, કારણ કે પદાર્થ O ને અનુલક્ષીને ફરશે, O ને અનુલક્ષીને લાગતું ટોર્ક તો કેટલું થશે? તો જે બળની કાર્યરેખા O માંથી પસાર થાય તેના વડે લાગતું ટોર્ક 0, એટલે mg cos θ O માંથી પસાર થાય એટલે એના વડે લાગતું ટોર્ક 0, mg sin θ O માંથી પસાર થાય એટલે એના વડે લાગતું ટોર્ક 0, અને n પણ એમાંથી પસાર થાય એટલે એના વડે લાગતું ટોર્ક પણ 0, પણ f એમાંથી પસાર થતું નથી. તો એના વડે લાગતું ટોર્ક કેટલું આવશે? પદાર્થ પર લાગતું ટોર્ક, તો ટોર્ક બરાબર બળનું મૂલ્ય અને તેની કાર્યરેખાનું, એટલે આ રેખાનું અહીંથી લંબ અંતર, આ કેટલું થશે? તો પદાર્થની ત્રિજ્યા જેટલું થશે, એટલે પદાર્થની ત્રિજ્યા r લખીએ. હવે ટોર્ક બરાબર i આલ્ફા મૂકીએ, તો i આલ્ફા બરાબર f ઇન્ટુ r થશે, બરાબર. બીજું આ સમીકરણ નંબર 2 આવ્યું. હવે r વડે ભાગી દઈએ તો f બરાબર i આલ્ફા ડિવાઇડ બાય f થશે, f આલ્ફા ડિવાઇડ બાય r થશે. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં f ની કિંમત મૂકીએ તો ma ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા માઇનસ f બરાબર i આલ્ફા ડિવાઇડ બાય r. હવે i બરાબર mk² મૂકીએ, અને બીજું રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ શું છે? a બરાબર આલ્ફા ઇન્ટુ r. તો આલ્ફા બરાબર શું મુકાય? a ડિવાઇડ બાય r, તથા આલ્ફા બરાબર a ડિવાઇડ બાય r મૂકતા આલ્ફા બરાબર a ડિવાઇડ બાય r મૂકતા આ મૂકીએ તો શું થશે? તો m ઇન્ટુ a બરાબર mg sin થીટા માઇનસ i બરાબર mk² અને આલ્ફા બરાબર a ડિવાઇડ બાય r ડિવાઇડ બાય r. m વડે ભાગી દઈએ બધા પદોને તો a બરાબર g sin થીટા માઇનસ a k² ડિવાઇડ બાય r². a વાળા પદોને ડાબી બાજુ લાવીએ તો a પ્લસ a k² બાય r² ઇઝ ઇક્વલ ટુ g sin થીટા. તો આના પરથી a કોમન કાઢીએ તો 1 પ્લસ k² બાય r² g sin થીટા. આના પરથી પ્રવેગ a બરાબર શું થશે? g sin થીટા ડિવાઇડ બાય 1 પ્લસ k² બાય r². એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું ગબડતા પદાર્થ માટે, ઢાળ ઉપરથી ગબડતા પદાર્થ માટે પ્રવેગનું સૂત્ર, રેખીય પ્રવેગ આટલો હશે. તો આ સૂત્ર એક આપણે યાદ રાખવાનું છે. હવે આ સૂત્રને જુઓ તમે તો g અચળાંક ગતિ દરમિયાન થીટા બદલાશે નહીં, થીટા તો એ જ રહેશે, ભલે પદાર્થ અહીંયા હોય ગમે ત્યાં હોય, થીટા આટલો જ રહેશે, એટલે sin થીટા અચળાંક. ચક્રાવર્તનની ત્રિજ્યા પદાર્થ માટે અચળ હોય, આપણે ટેબલમાં i નું મૂલ્ય યાદ રાખ્યું, એના ઉપરથી જ k મળે, i બરાબર mk² મૂકીને. તો k નું મૂલ્ય પણ અચળ ને પદાર્થની ત્રિજ્યા પણ અચળ, એટલે આ અહીં પ્રવેગ એનો રેખીય પ્રવેગ કેવો છે? અચળ છે. તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ અને શોધીએ કે પદાર્થનો નીચે પહોંચતા વેગ કેટલો, તો અંતિમ વેગ શોધવાનું છે. એટલે આપણે એના માટે પદાર્થે કાપેલું અંતર જોઈએ તો પદાર્થ ધારની લંબાઈ જેટલું અંતર કાપે, એટલે ધારો કે પદાર્થ l જેટલું અંતર કાપે. હવે એ જે પદાર્થ દ્વારા કપાયેલું અંતર l છે એને ઊંચાઈના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો આ l છે, આ થીટા છે ને h છે, તો આની અંદર sin થીટા લખીએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આના ઉપરથી l બરાબર h ડિવાઇડ બાય sin થીટા થશે. હવે પદાર્થે કાપેલું અંતર કેટલું છે? l એટલે શું મૂકીશું આપણે? h ડિવાઇડ બાય sin થીટા. શરૂઆતનો વેગ 0, અંતિમ વેગ શોધવાનો છે, બરાબર. તો v² માઇનસ v0² બરાબર 2ax સૂત્ર વાપરીએ. v0 0 છે એટલે 0, 2a બરાબર g sin થીટા ડિવાઇડ બાય 1 પ્લસ k² બાય r², અને x બરાબર l અને l બરાબર h ડિવાઇડ બાય sin થીટા. તો sin થીટા કેન્સલ થશે અને આપણો જવાબ શું આવશે?
तो वी स्क्वेर बराबर 2gh डिवाइड बाय 1 प्लस के स्क्वेर बाय आर स्क्वेर। तो आનું વર્ગમૂળ કાઢીએ તો v બરાબર વર્ગમૂળ 2gh डिवाइड बाय 1 प्लस के स्क्वेर बाय आर स्क्वेर। तो आ समीकरण આપણે યાદ રાખીશું, બરાબર। તો ચાલો આ બે સમીકરણો આપણે યાદ રાખવાના છે અને થિયરી પણ કરવાની છે, પરીક્ષામાં આ થિયરી પૂછાઈ શકે, બરાબર। હવે આને લઈને પ્રશ્ન સોલ્વ કરીએ તો આ સૂત્ર યાદ રાખવાના છે, વર્ગમૂળ 2gh ડિવાઇડ બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર અને પ્રવેગનું સૂત્ર g sin θ ડિવાઇડ બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર। तो આગળનો પ્રશ્ન સોલ્વ કરી 7.16 ત્રણ પદાર્થો ઉદાહરણ નંબર 7.16 ત્રણ પદાર્થો એક રિંગ એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ધરતા પાટિયા પર સરક્યા વિના નીચે તરફ ગબડે છે। તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે। બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે। કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? ત્રણ અલગ અલગ પદાર્થો આપ્યા છે, બધા સરખા ધાર ઉપર ગતિ કરે છે સરક્યા વિના। તો કયો પદાર્થ એ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે, એટલે કયા પદાર્થનો વેગ મહત્તમ હશે જમીન પર પહોંચે ત્યારે? તો જમીન પર પહોંચે ત્યારે પદાર્થનો વેગ કેટલો હોય એનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે, ગબડી સરક્યા વિના ગબડતા પદાર્થ માટે। પરંતુ એને એક બીજી રીતે પણ તારવી શકાય, બરાબર। એ રીત સમજીએ તો કઈ રીત છે? તો ધારો કે આ ગતિ દરમિયાન યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે। એટલે પદાર્થ પહેલા અહીં છે h ઊંચાઈએ, પછી ગબડીને જમીન ઉપર પહોંચે છે। તો ધારો કે જમીન ઉપર સ્થિતિ ઉર્જા આપણે લઈએ 0, તો h ઊંચાઈએ કેટલી થશે? mgh, બરાબર। તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, એટલે શરૂઆતની યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા, એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા। અંતિમ ગતિ ઉર્જા અહીંયા પહોંચે ત્યારે વેગ v લઈએ તો હાફ m અહીંયા પ્રારંભિક લખવાની છે। તો શરૂઆતમાં પદાર્થ સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા 0, h ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા હશે mgh, અહીંયા પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા શું થશે? 0। હવે જુઓ પદાર્થ ગબડે છે તો ગબડતા પદાર્થની ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર ના આવે પણ શું આવે? હાફ mvcm સ્ક્વેર 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર। આ સૂત્ર આપણે વાપરવાનું રહેશે અને જમીન પર પહોંચી ત્યારે સ્થિતિ ઉર્જા 0। તો m વડે ભાગીએ તો m કેન્સલ થશે, 2 ને અહીં લાવીએ એટલે 2gh, આ પદને ભાગી દઈએ એટલે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું રહી ગયું? vcm સ્ક્વેર। હવે એનું વર્ગમૂળ કાઢીએ તો vcm બરાબર શું થશે? વર્ગમૂળ 2gh डिवाइड बाय 1 प्लस के स्क्वेर बाय आर स्क्वेर, बराबर। એટલે પદાર્થ જ્યારે નીચે પહોંચે છે, ધારો કે પદાર્થનો વેગ v લખીએ તો હાફ m v સ્ક્વેર થશે। તો પદાર્થ નીચે પહોંચે ત્યારે વેગ આટલો થાય। આના પરથી શું કહી શકાય? તો વેગ જે ખરો એ વેગનો વર્ગ જે છે એ 1 ડિવાઇડ બધા માટે ઊંચાઈ સરખી છે, g સરખું 9.8 અને 2 પણ સરખું, એટલે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પર આધાર રાખશે આ v સ્ક્વેર। તો બધા પદાર્થ માટે આ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ગણીએ તો રિંગ માટે જડત્વની ચાર્ટમાં તો i બરાબર આવે mr સ્ક્વેર। તો i બરાબર m કે સ્ક્વેર મૂકીએ તો કે સ્ક્વેર બરાબર શું મળશે આપણને? આર સ્ક્વેર। તો રિંગ માટે આપણે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની કિંમત શોધીએ તો એ કેટલી આવશે? तो 1 प्लस के स्क्वेर बराबर आर स्क्वेर અને ભાગ્યા આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર કેન્સલ 1 પ્લસ 1 શું થશે? 2। રિંગ માટેની કિંમત 2 આવી। પછી 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર એ કોના માટે? બીજો પદાર્થ કયો છે? ઘન નળાકાર। તો ઘન નળાકાર એટલે નક્કર નળાકાર। નક્કર નળાકાર માટે શોધીએ તો નક્કર નળાકાર માટે i શું આવે? નક્કર નળાકાર
તો નક્કર નળાકાર માટે I બરાબર આવશે mr²/2. પદાર્થનું દળ આપણે સ્મોલ m વડે લખ્યું છે એટલે અહીંયા પણ સ્મોલ m લખશું. તો I બરાબર mk² મૂકો તો આના ઉપરથી k² બરાબર શું મળશે r²/2. તો અહીંયા નક્કર નળાકાર માટે 1 + k² બરાબર મૂકીએ r²/2 r². તો 1/2 થશે 1/2 + 1 એટલે 3/2 એટલે 1.5 આવ્યું. છેલ્લો પદાર્થ છે ઘન ગોળો. ઘન ગોળા માટે I બરાબર આવશે 2/5 mr². તો I બરાબર mk² મૂકીએ તો mk² બરાબર 2/5 mr². m કેન્સલ, k² બરાબર થશે 2/5 r². તો આના ઉપરથી 1 + k²/r² ની કિંમત શોધીએ. કોના માટે? તો કે ગોળા માટે. તો એ કેટલી આવશે 1 + k² બરાબર મૂકીએ 2/5 r² /r². 5 ને લસાલો 5 + 2 7/5. 7/5 કરશો એટલે 5 × 5 ને 5 × 20 1.4 આવશે. તો જો આના પરથી શું સમજાય છે? તેથી કોના માટે 1 + k²/r² વધારે છે? તો રિંગ માટે. તો 1 + k²/r² એ રિંગ માટે વધારે છે. કોના કરતા? 1 + k²/r² એ નળાકાર કરતા વધારે છે. અને તેના કરતા નળાકાર માટે કોના કરતા વધારે છે? તો ગોળા માટે. તો ગોળા માટે 1 + k²/r² એ સૌથી ઓછું છે. હવે v² એ 1 + k²/r² નો વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેના માટે આ ઓછું થશે એના માટે આ વધારે થશે. તો ગોળા માટે આ સૌથી ઓછું એટલે એના માટે v² સૌથી વધારે થશે. હવે v² વધારે એટલે v પણ વધારે થાય. એટલે રિંગ માટે v સૌથી ઓછું આવ્યું. તો મહત્તમ કોના માટે આવશે? ગોળા માટે. તો ઘન ગોળો મહત્તમ વેગથી નીચે પહોંચશે. આ અંતિમ જવાબ અહીં લખું છું. ઘન ગોળો મહત્તમ વેગથી નીચે પહોંચે. આ આપણો પ્રશ્નનો શું આવશે? જવાબ. બરાબર. ચાલો, તો એ જ રિલેટેડ બીજા સ્વાધ્યાયના પ્રશ્નો કરીએ. તો પ્રશ્ન નંબર 7.18. તો પ્રશ્ન નંબર 7.18 શું આપે છે? એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા, એટલે ઊંચાઈ એક જ છે, h જ છે, પરંતુ ખૂણા અલગ અલગ છે. θ1 અને θ2 બે અલગ અલગ ખૂણા છે. બે ધરતા સમતલ પરથી ગબડે છે. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપે સાથે નીચે પહોંચશે? ફરી પાછું નીચે પહોંચવાનો માટેનો સમય શોધવાનો છે આપણે. તો અહીંયા આગળ એનો વેગ હોય v0 અને અહીંયા આગળ એનો વેગ છે v. એ આપણને ખબર છે. બરાબર. તો શરૂઆતનો વેગ આ ગતિ દરમિયાન કેટલો છે? 0. નીચે પહોંચતા લાગતો સમય ગણવાનો છે. અને x બરાબર આ l જેટલું અંતર કાપશે અને l અહીંયા θ હોય તો આ l જે ખરું આની અંદર sin θ લખો તો શું લખાશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ ઢાળની લંબાઈ l એટલે કાપેલું અંતર કેટલું થશે? h / sin θ. એટલે આપણે કાપેલું અંતર બરાબર h / sin θ લઈશું. બરાબર. અને નીચે પહોંચતા લાગતો સમય શોધવાનો છે. એનો પ્રવેગ કેટલો હશે? તો પ્રવેગ આપણે તારવ્યો g sin θ / 1 + k²/r². ચાલો, તો હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરીએ, કારણ કે આ પ્રવેગ કેવો છે? અચળ. એ બદલાશે નહીં પદાર્થ માટે. તો v બરાબર v0t + at વાપરી શકાય, અથવા તો x બરાબર v0t + ½at² વાપરીએ. તો v0 0 છે એટલે આ પદ 0 થશે, ½at². તો આના ઉપરથી t² બરાબર 2x/a થશે. તો t² બરાબર t બરાબર વર્ગમૂળમાં 2x/a એટલે 2x બરાબર કેટલું? તો h / sin θ / a કેટલું? તો g sin θ / 1 + k²/r². 1 + k²/r² ઉપર જશે તો શું થશે? 2 × 1 + k²/r²
ઇન્ટુ એચ ડિવાઈડ બાય સાઇન થીટા નીચે આવશે એટલે જી સાઇન સ્ક્વેર થીટા થશે. તો જો એચ બંને માટે સરખું છે, પદાર્થ એક જ, બંને અલગ અલગ ઢાળ પરથી એક જ પદાર્થ ગબડતો હોય એટલે આ પણ સરખું આવે, જી પણ સરખું આવે, 2 પણ સરખું આવે, એટલે ટી કોના વ્યસ્ત પ્રમાણમાં થાય? વર્ગમૂળ સાઇન સ્ક્વેર થીટાના વ્યસ્ત પ્રમાણમાં થાય. બરાબર. તો અહીં ટી એ થીટા ઉપર આધારિત છે અને થીટા બંને ઢાળ માટે અલગ છે, તેથી બંને ઢાળ માટે પદાર્થને નીચે પહોંચતા લાગતો સમય અલગ મળે. બરાબર. બંને માટે નીચે પહોંચતા લાગતો સમય અલગ મળે એટલે કે જુદો મળે. શું એક સમતલ કરતા બીજા સમતલ પર વધુ સમય લેશે? તો હા, એવું જ. કયા સમતલ માટે વધુ સમય લેશે એ જોઈએ. તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેના માટે થીટા વધારે હશે એના માટે ટી ઓછો હશે. બરાબર. તો એવું લખી શકાય કે જે ઢાળ માટે ખૂણો, અહીં શું આપે છે? ખૂણાને શું કીધું છે? નમન કોણ. જે ઢાળ માટે નમન કોણ ઓછો હશે તેના પરથી નીચે આવતા લાગતો સમય એ વધુ મળે. કેમ એવું? તો કે જેટલો થીટા વધારે, જો સાઇન 0 શું થશે? 0 અને સાઇન 90 શું થશે? 1. એટલે થીટાનું મૂલ્ય વધારે, 0 માટે કિંમત ઓછી અને 90 માટે વધારે. થીટા વધારે તો સાઇન થીટાનું મૂલ્ય પણ વધારે, અને આ વધારે તો આ ઓછું થાય, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વર્ગમૂળ સાઇન સ્ક્વેર થીટા છે એટલે 1/2 સાઇન થીટા આવું લખી શકો. બરાબર. 1 સાઇન થીટા. તો જેના માટે ઢાળનું મૂલ્ય ઓછું હશે, નમન કોણ ઓછો હશે, એના માટે આ નીચે પહોંચતા લાગતો સમય વધુ મળશે. જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? તો એનો જવાબ તો આપણે લખી લીધો. કયા સમતલ ઉપર? તો આ સમતલ ઉપર. બરાબર. ચાલો, એટલે બી અને સી નો જવાબ બંને આમાં આવી ગયા. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. 7.19. બે મીટર ત્રિજ્યાના વલયનું, વલય એટલે રિંગ, દળ 100 કિલોગ્રામ છે. તે એક સમસ્થિત સપાટી પર એવી રીતે ગબડે છે કે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં 0.2 મીટર પ્રતિ સેકન્ડ થશે. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી કરેલું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર થાય. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તળિયે પહોંચે ત્યારે ધારો કે એની ગતિ ઉર્જા હશે હાફ mv સ્ક્વેર 1 પ્લસ હાફ mvcm સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. અને શરૂઆતમાં સ્થિર હતો એટલે ગબડવાની શરૂઆતમાં, એટલે એની શરૂઆતની ગતિ ઉર્જા 0. એટલે કરેલું કાર્ય કેટલું આવશે? તો આટલું જ આવશે, હાફ mvcm સ્ક્વેર 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. હવે કે રિંગ માટે કેટલું થશે? તો i રિંગ માટે કેટલું થાય? mr સ્ક્વેર. તો i બરાબર m k સ્ક્વેર મૂકો તો k સ્ક્વેર બરાબર શું થશે? m કેન્સલ, r સ્ક્વેર થશે. તો અહીંયા કિંમત મૂકે હાફ mvcm સ્ક્વેર 1 પ્લસ r સ્ક્વેર બાય r સ્ક્વેર. r સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર શું થશે? 1. 1 પ્લસ 1 શું થશે? 2. 2 ભાગ્યા 2 કેન્સલ થશે એટલે mvcm સ્ક્વેર જવાબમાં આવશે. તો m કેટલું છે? 100 કિલોગ્રામ અને vcm સ્ક્વેર 0.2 નો વર્ગ એટલે 0.04 એટલે 4 જૂલ જેટલું કાર્ય થશે. સિમ્પલ જવાબ. નેક્સ્ટ સોલ્વ કરીએ 7.20. ઓક્સિજન અણુનું દ્રવ્યમાન, ઓક્સિજન અણુનું દળ આપેલું છે કુલ કેટલું?
5.30 × 10⁻⁻26 kg. ઓક્સિજન એટલે O2 એટલે એમાં 2 ઓક્સિજનના અણુઓ હશે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના 2 અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા એટલે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને એટલે કે તેના કેન્દ્રમાંથી અહીંથી પસાર થતી અને 2 અણુઓને જોડતી રેખાને લંબ એટલે આ અક્ષને અનુલક્ષીને તે ભ્રમણ કરે છે તો તેની જડત્વની ચાક માત્રા છે 1.94 × 10⁻⁻46 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ 500 મીટર પ્રતિ સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના એટલે પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે ચાક ગતિની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ રેખીય ગતિની ગતિ ઉર્જાથી 2/3 છે એટલે 2/3 રેખીય ગતિની ગતિ ઉર્જા. તો અણુનો સરેરાશ કોણીય વેગ ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર રેખીય ગતિ ઉર્જા હાફ mvcm સ્ક્વેર તો આના ઉપરથી હાફ કેન્સલ બંને બાજુથી ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે તો 2mvcm સ્ક્વેર ડિવાઇડ બાય 3I બરાબર બધી કિંમત આપણી પાસે છે એનું દળ પણ છે આ ઓક્સિજન અણુનું દળ એના માટે I પણ છે તો 2 × m બરાબર 5.30 × 10⁻⁻26 vcm સ્ક્વેર એટલે 500 નો વર્ગ 5 નો વર્ગ 25 અને 10 ની 2 ઘાત નો વર્ગ 10 ની 4 ઘાત ભાગ્યા 3 × I બરાબર શું થશે 1.94 × 10⁻⁻46 તો આ કિંમતો મૂકીએ તો 2 × 5.3 × 25 ડિવાઇડ બાય 3 ડિવાઇડ બાય 1.94 તેનો જવાબ આવશે 45.53. આ ઓમેગા સ્ક્વેરનો જવાબ આવ્યો હતો ઓમેગા એનું વર્ગમૂળ થશે તો એનો જવાબ આવશે 6.747 એટલે 6.75 રેડિયન પ્રતિ સેકન્ડ. આટલા ઓક્સિજન કણોની કોણીય વેગ સરેરાશ કોણીય વેગ થશે. 10 ની ઘાત આપણે જોવાની રહી ગઈ તો 10 ની ઘાત 46 ઉપર જશે +46 46 - 26 એટલે 20 20 ને 4 24 એટલે આ 10 ની 24 ઘાત હોય તો એનું વર્ગમૂળ 10 ની 12 ઘાત થશે રેડિયન પ્રતિ સેકન્ડ. લાસ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ 7.21 30 ડિગ્રીના ખૂણે નમેલા એક ધરતા પાટિયા ઉપર એટલે નમન કોણ θ બરાબર 30 ડિગ્રી નક્કર નળાકાર માટે I બરાબર આવશે mr²/2 તો mk² બરાબર થશે mr²/2 તો m કેન્સલ એટલે k² બરાબર થશે r²/2 નક્કર નળાકાર માટે. ગબડીને નીચે તરફ જાય છે આ ધરતા પાટિયાને તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર આટલી ગતિ ધરાવે છે તળિયે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આટલો છે. પહેલું નળાકાર આ ધરતા પાટિયા ઉપર કેટલો ઉપર જશે અને તળિયે આવતા તેને કેટલો સમય લાગશે એટલે નળાકાર હવે આ ધરતા પાટિયા ઉપર અહીંથી ગબડીને ઉપર જાય છે આમ તો ધારી લઈએ અહીંયા એની સ્થિતિ ઉર્જા 0 બરાબર તો ધારો કે તે h ઊંચાઈએ પહોંચે છે ધારો કે કેટલી ઊંચાઈએ પહોંચે છે h જેટલી ઊંચાઈએ અહીંયા સુધી પહોંચે છે અહીંયા પહોંચશે એટલે અહીંયા સ્થિર થશે એટલે અંતિમ વેગ એનો 0 થશે. અહીંયા ગતિ કરે છે ત્યારે એનો વેગ પ્રારંભિક વેગ એ vcm આપ્યો છે બરાબર એટલે આની અંદર નીચેથી ઉપર જાય છે સમજો એટલે શરૂઆતનો વેગ vcm અને ઉપર પહોંચે ત્યારે સ્થિર થશે એટલે અંતિમ વેગ 0 અને એનો પ્રવેગ અચળ હોય આપણને ખબર છે. તો અહીં યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરીએ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખાય આ ખૂણો ધારો કે કેટલો છે θ. હવે ધારો કે ધાર ઉપર કાપેલા અંતર ધારો કે આ અંતર l છે એના સ્વરૂપમાં આને ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાશે તો આ ધાર ઉપર કાપેલું અંતર l આ ઊંચાઈ h અને આ θ તો ફરીથી sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો l બરાબર આપણે શું લખી શકીએ h/sin θ. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી અહીં h બરાબર આપણે શું લખી શકીએ l sin θ.
તો શરૂઆતની સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. શરૂઆતની સ્થિતિ ઉર્જા, જમીન ઉપર સ્થિતિ ઉર્જા 0, શરૂઆતની ગતિ ઉર્જા ચાક ગતિકીય ગતિ ઉર્જા એટલે હશે એટલે હાફ mv² 1 + k² r² થશે. ઉપર પહોંચે ત્યારે સ્થિતિ ઉર્જા mgh અને સ્થિર થઈ જાય ઉપર પહોંચીને મહત્તમ ઊંચાઈ પહોંચીને ધીમે ધીમે ધીમો થતો જશે અને છેલ્લે શું થશે? સ્થિર. એટલે ત્યાં એનો વેગ 0 એટલે ગતિ ઉર્જા 0. m વડે ભાગીએ તો ફરીથી vcm²/2 રહી ગયું. 1 + k² ની કિંમત મૂકીએ r²/2 = gh થશે. r² કેન્સલ 1/2 1/2 + 1 કેટલું થશે? 3/2. vcm²/2 × 3/2 બરાબર શું થશે? gh. બરાબર. VCM ની કિંમત મૂકીએ 5 5 નો વર્ગ થશે 25 25 તરી 75/4 = gh. હવે h ની કિંમત આપણે મૂકીએ L sin θ કારણ કે ઢાળ ઉપર કેટલું ઉપર ગયું એટલે કેટલું અંતર કાપ્યું તે પૂછેલું છે. કેટલી ઊંચાઈએ ગયું હોય તો h. બરાબર. L sin θ. તો આના ઉપરથી L બરાબર શું થશે? 75/4 અને g sin θ વડે ભાગવું પડશે. ચલો g ની કિંમત મૂકીએ 9.8 અને sin θ કેટલો છે? 30 ડિગ્રી. sin 30 કેટલું થશે? 1/2 1/2 ઉપર જશે એટલે 75 તો 150 150/4 × 9.8 આ કરીએ એટલે કેટલું અંતર કાપે એ મળશે 150/4/9.8 તો જવાબ થશે 3.826 એટલે 3.83 આટલા મીટર ઢાળ ઉપર અંતર કાપીને ઉપર જશે. હવે બીજામાં પૂછ્યું છે તળિયે પાછા આવવા માટે તેને કેટલો સમય લાગશે? તો ઉપરથી નીચે જવા માટે જેટલો સમય લાગે એટલો જ નીચેથી ઉપર જવા માટે જેટલો સમય લાગે એટલો જ ઉપરથી નીચે આવવા માટે લાગે. બરાબર. તો નીચેથી ઉપર જવા માટે લાગતો સમય શોધીએ તો કેવી રીતે શોધશું? તો ફરી પાછું b ગણતરી કરવા માટે v = v0 + at સૂત્ર મૂકીએ. પહેલા એનો પ્રવેગ શોધી લઈએ. પ્રવેગનું સૂત્ર a બરાબર શું આવશે? g sin θ / 1 + k²/r². તો g બરાબર 9.8 sin θ sin 30 1 + k²/r² ની કિંમત આવી 1 + 1/2 એટલે 3/2 એટલે ડાયરેક્ટ અહીં ગણતરી કરી છે એટલે મૂકી દઈએ. તો 2 ઉપર જશે 2/3 9.8 અને sin 30 થશે 1/2. તો 2 2 કેન્સલ 9.8 / 3 એટલે આપણો પ્રવેગ આવશે 3.26 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલા પ્રવેગથી તે ગતિ કરશે. તો v = v0 + at સૂત્ર વાપરીએ. ઉપર પહોંચે ત્યારે એનો વેગ 0, જમીન ઉપર વેગ હતો v0 શરૂઆત કરી ત્યારે પ્રવેગ છે 3.26 અને સમય શોધવાનો છે. બરાબર. v = v0 + at. હવે આની અંદર શું થશે તો કે વેગ ઘટે છે, નીચે વેગ વધારે છે ઉપર જાય તેમ વેગ ઘટે છે એટલે પ્રતિ પ્રવેગથી ગતિ કરે એટલે આ જે પ્રવેગ છે એને આપણે માઈનસ લેવો પડશે. તો આ માઈનસ પદ ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે 3.26 × t = vcm અને vcm આપણને આપ્યું છે 5 તો t બરાબર કેટલા થશે 5/3.26 5/3.26 બરાબર થશે 1.53 સેકન્ડ. તો નીચેથી ઉપર જતા આટલો સમય લાગે તો ઉપરથી નીચે આવતા પણ એટલો જ સમય લાગે અચળ પ્રવેગી ગતિની અંદર. બરાબર. તો ઉપર જઈ નીચે આવતા લાગતો કુલ સમય બરાબર થશે 2t એટલે 2 × 1.53 એટલે થશે 3 દુ 6 5 દુ 10 વધી 1 2 ને 3 3.06 સેકન્ડ આટલો જવાબ આવશે. તો કોઈને આ ટોપિકમાં કન્ફ્યુઝન આવે તો પૂછીશું. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા ચેપ્ટર માટે. બરાબર. અને આ ચેપ્ટર આજે આપણું પૂર્ણ થાય છે. તો હવે પછી નેક્સ્ટ ટાઈમે આપણે ચેપ્ટર નંબર 8 ની શરૂઆત કરશું જે ઇઝી ચેપ્ટર છે અને મજા આવશે.